અમરેલીમાં ખેડૂતો મામલે જીએસટીના અધિકારીઓ અને સાંસદ વચ્ચે તડાફડી થઈ હોવાની ઘટના સામે આવી છે। અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા, જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો, જેને લઈને ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરીને જીએસટીના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી। તો અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો ગઈકાલનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ અંગે વાત કરીએ કે અમરેલીમાં બબાલ થઈ હતી। અમરેલીના બાયપાસ પાસે જીએસટીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને હેરાન કરવાનો આ મામલો સામે આવ્યો હતો, તેમજ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। અમરેલીના સાંસદ ભરત સુતરિયાને ખેડૂતોએ જાણ કરતા સાંસદ સ્થળ પર પહોંચ્યા હતા। સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અમરેલીમાં ખેડૂતો હેરાન પરેશાન થતા હોય તેવું સામે આવ્યું, તેઓ દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા। ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલની આ ઘટના છે। ગઈકાલે જીએસટીના અમુક અધિકારી દ્વારા અમરેલીનો જે બાયપાસ રોડ છે ત્યાં ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હતા તેવી માહિતી અમરેલીના સાંસદ ભરત સુતરિયાને મળતા અમરેલીના સાંસદ અમરેલી બાયપાસ પાસે પહોંચ્યા હતા અને ખેડૂતોની વહારે પહોંચ્યા હતા। ખાસ કરીને જીએસટીના અધિકારી દ્વારા ખેડૂતો પાસે જે માલ લઈને જે જતા હતા, જે એજન્સી લઈને તેને લઈને પ્રૂફ માંગવામાં આવ્યા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ભારે પરેશાન જોવા મળી રહ્યા હતા અને તેમની વારે ભરત સુતરિયા જે સાંસદ છે તે પહોંચ્યા હતા અને રજૂઆતનો જે વિડીયો છે તે ગઈકાલે વાયરલ થયો હતો ને તેને લઈને આજે ભરત સુતરિયાએ પ્રતિક્રિયા આપી દીધી। આભાર કલ્પેશ માહિતી બદલ।